ભર ઉનાળે પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યું છે એક ગામ। વાત છે ગીર સોમનાથના કોડીનારના માલ ગામની। અહીં ભર ઉનાળે લોકોને પાણી માટે રજળપાટ કરવાનો વારો આવે છે। 1.5 મહિનાથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે લોકો। ગામમાં ભૂતિયા નળ કનેક્શન હોવાના આરોપ છે। મહિલાઓ દોરડાથી પાણી ખેંચવા મજબૂર છે તો કોડીનારના માલ ગામમાં પાણી માટે વલખા છે। આ માલ ગામની સીમાડામાં આવેલ દરિયાકાંઠાના અનેક ગામોમાં પાણી વિતરણ કરવામાં આવે છે, છતાંય આ જ માલ ગામ આજે પાણી માટે વલખા મારી રહ્યું છે। ગામના અગ્રણી અને ગામના વહીવટદાર અને તેમના જણાવ્યા મુજબ પાણી ન આવવાનું કારણ માત્ર ને માત્ર ગામના કેટલાક ભૂતિયા નળ કનેક્શન જવાબદાર છે। આ ભૂતિયા નળ દ્વારા કેટલાક લોકો પોતાના અંગત હિત માટે સરકારી જળનો દુરુપયોગ કરે છે, જેના કારણે અનેક લોકો પાણીથી વંચિત રહી જતા હોવાના આરોપ છે। પાણીની સમસ્યા એટલી હદે છે કે ગામની મહિલાઓને ઘરકામ અને ધંધા રોજગાર છોડી દોરડા વડે પાણી ભરવા મજબૂર થવું પડે। પાણીની સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓએ હૈયા વરાળ ઠાલવી। લોકો કહે છે કે અમારું ગામ પાણી વગર તરસે છે। સ્થાનિક મહિલાઓ પણ આ પોકાર કરી રહી છે। 1.5 મહિનાથી પાણી આવતું નથી। આખા તાલુકામાં પાણી આવે છે, અમારા ગામમાં જ પાણી નથી આવતું એવું આ મહિલા કહે છે। 2 મહિનાથી પાણીના ધાંધિયા છે। ગામ પાણી વિનાનું છે। પાઇપ અલગ નાખ્યો, એમાં નળિયું નાખી દે, બકાલા કર લે, નારિયેળિયું કર લે ને પાણી અમારે નથી આવતું। કોકની વાડીએ પાણી ભરવા જાય તો અમે હેરેટ થઈને પાણી ભરીએ। એનો અમારું કોઈ નાય કરો। टाकाમાં તો પાણી આવે, टाकाમાં આવે પણ નળિયું નાખી દીધું તો શું કરું? પાણી ઉલસી લે આય। તો અત્યારે કઈ રીતે પાણી ભરો તમે? અમે અટાણે તો પાણી ભરીએ બધી વાડીઓમાંથી ને અહીંથી ને પરેથી ને એક ઘડીક ચાલુ કરે તો એક ઘડીક આવે, મોટરું 100 કલાક હાલતું કરી દે। અમારે પાણી વિનાનું કરવું હું? આ મહિના દીથે પાણી આવતું નથી। અમે ધંધો કરીએ કે અમે અહીંયા પાણી ભરવા આવીએ। આખા તાલુકામાં પાણી જાય તો અમારા ગામમાં જ પાણી આવતું નથી। ક્યાંથી પાણી જાય આખા તાલુકામાં? આવડા પર ટાકેલી મોટો ટાકો છે, અહીંયાથી માલને ઢોરે। પણ 5-6 મહિનાથી પાણી આવતું નથી। અમારે ખેતર જવું કે અહીંયા કામ પાણી ભરવું, અટાણે અમે ખેતર જઈએ ને પછી પાણી ભરવા આવીએ તો પાણી આમાં મળે નહીં તો ક્યાં જઈએ અમે? આ 2 મહિનાથી પાણીના ધંધા છે। અમારે નવી લાઈન જોઈએ મંજૂર કરી દે, અમારે બીજું કોઈ જોતું નહીં। પાણી અમારે સરાય આપતું નથી। આમાં જરા પાણી આવે ભાઈ કાયમ ટીંગાઈને હિસ્સે ધંધા કરે, ધોવાના ધંધા, પીવાના ધંધા, કામ કેટલું ઢોળવું, નળ જ નથી આવતા। તો પૂર્વ સરપંચ કહે છે કે ઉનાળામાં પાણીની ગંભીર સમસ્યા છે, માલ ગામ સુધી પાણી પહોંચાડો એવું પણ તેમણે કહ્યું છે। આ છેલ્લા 5-7 વર્ષથી ઉનાળાના 2 મહિના પાણીની સમસ્યા બહુ ગંભીર રહી છે અમારા ગામ માટે। અને ગામની અંદર જે સુવિધા છે પાણીનો બોર, એ ઉનાળામાં ગામ તળમાં પાણી ન હોવાને લીધે અત્યારે બંધ હોય છે। અમારા ગામમાં પાણી નથી નર્મદાનું આવતું। જે તે સમયે માલગામની અંદર પાણીની ટાંકી બની તે સમયે કોઈ પણ જાતનું ત્યાં લખાણ કે કોઈ પણ જાતનું કરેલું નથી। અમારા ગામની જમીન હોવા છતાં અમારા ગામને પાણી મળતું નથી। તો આ સમગ્ર મામલે ગ્રામ પંચાયતના વહીવટદારે જણાવ્યું કે પાણીની સમસ્યા મુદ્દા ઉપર જાણ કરવામાં આવી છે। તલાટી મંત્રી મુનગલસિંહ વાઘેલને મેં લેખિતમાં એક પત્ર કરેલ છે કે ભૂતિયા નળ કનેક્શનની યાદી બનાવી અત્રે રજૂ કરી જેથી સહી કરી જેને આપી શકાય, જેથી એના વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય, તેમજ પોલીસ પ્રોટેક્શન પોલીસ વાળાને લેખિતમાં કાગળ આપી શકાય। આ અંગે પણ ટીડીઓ સાહેબને પણ બાય વોટ્સએપ જાણ કરેલ છે। તો ગામમાં ભૂતિયા નળ કનેક્શન છે, મહિલાઓ દોરડાથી પાણી ખેંચવા મજબૂર બની છે। ગામના વહીવટદાર છે એ પણ ઉપર જાણ કરી છે એવું કહે છે। ઉપર કોણ છે અને ઉપરવાળા કેમ નીચે ઉતરતા નથી અને જમીન પર આવતા નથી અને લોકોની સમસ્યા સાંભળતા નથી અને લાખોનો પગાર લઈ જાય છે, આ જ એક મોટી સમસ્યા છે। અને આ સમસ્યા જો ઉકેલાઈ જાય તો લોકોને સુવિધાઓ મળવાનું શરૂ થઈ જાય। તો ગીર સોમનાથમાં આ ગામમાં ઘણા સમયથી લોકો તરસ્યા છે, પાણી મળતું નથી, મહિલાઓ હેરાન પરેશાન થઈ રહી છે।